તો આ તરફ ઉનામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ પડ્યો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી। હજુ પણ આગામી 2-3 દિવસ વરસાદી માહોલ જોવા મળશે। જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એ મુજબ ઘણા બધા તાલુકા અને જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉનાના હળવાથી ભારે વરસાદની શક્યતાને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। વહેલી સવારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કાર્તિક વાજા જોડાઈ ગયા છે। જે કાર્તિક, વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, હાલ કેવું વાતાવરણ છે? ચોક્કસથી વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી તે રીતના જ ગઈ સાંજથી ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે વરસાદ છે તે વરસી રહ્યો હતો। તેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું પણ વાદળ છવાયું છે। આંબાના પાકને ભારે નુકસાનની પણ ભીતિ જોવા મળેલી છે। જી કાર્તિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।